ડંકેથી પાણી ભરવું પડે કે ના ભરવું પડે કંઈ ખબર નથી. પેલા ઠામડા કરી લઈએ. લુગડા ધોઈને ખા અહીંયા આવી રીતના કર્યું અને પાણી બધું આમ વયું જાય છે. ધાર એ બાજુ છે એટલે ધાણા હમા કરવાનું છે. ધાણા હમા થઈ જાય પછી જીરું હમું થઈ જાય, બધું હમું થઈ જાય પછી આમ બધા. પણ બે દી તો આમ જ રોડવું જો હે. અને હજી તો એનું ટિફિન. હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં. ને જો કે તમે બધા મારો વિડીયો જોવો એટલે તમને બધાને સારામાં સારું હોય છે. અને હું આકડી માણસોને સ્કૂલે મેળવી આવી હું, મતલબ કે આંગણવાડીએ. અને પછી મારે છે ને હજી ઘણા બધા ઠામડા પડ્યા છે. એટલા ઠામડા પડ્યા છે અને હજી એટલા લુગડા ધોયા છે. થોડાક કાલના ધોયા છે, થોડાક ફૂકાણ, થોડાક નતા ફૂકાણ. અને હવે મારે અહીંયા લુગડા ધોવાના છે આજ, કારણ કે ઓલી બાજુ ખાડો ભરાઈ ગયો છે પાણીનો, અહીંયા લુગડા ધોવા છે. હવે અહીંયા હું તેડકાની લુગડા કેમ ધોઈ ને એ જોયા જેવું છે. તો પહેલાં તો ઠામડા પણ ધો, પછી લુગડા ધોઈ નાખી. ઘણા બધામાં પડ્યા છે. અને આજે વિચાર છે કે ધાણા જીરું બધું હમું કરી નાખો એટલે પછી આપણે મસાલો દરાવાઈ ગઈ. અને પાણી આવ્યું હતું પણ એટલું બધું પાણી નહોતું એવું, એટલે કદાચ ડંકેથી પાણી ભરવું પડે કે ના ભરવું પડે કંઈ ખબર નથી. તો પેલા ઠામડા કરી લઈએ. સારા મસ્ત જેવા ઠામડા છે. એમ તો ના કહેવાય કે સુલે આવીને થતું જ એટલે. અને થોડું ઘણું ઘરનું કામ બાકી છે. અને હવે જોઈએ. અને ડ્રામો જોઈને ગાડી મેળ દીધી છે ને એ પાછા ગોદડું માથે ઢાંકી દીધું. કે અહીંયા હું કઈ નારિયેળની સાંયા રાખી છે તો એને આમ એટલી બધી ઉપાડી છે એની ગાડીની. ઘેરે ના હોય એટલે આપણે બધું ધ્યાન રાખવાનું ગાડીનું બધું હોય ને. ગાડી ઉપર જો કદાચ ને સાંયા ના રાખી હોય, બધું ના નાખ્યું હોય તો આપણે સર્વિસ પાકી થઈ જાય. અને અહીંયા છે જો ઝીંકા ઝીંકા મસ્તીના ફૂલ આવી ગયા છે. અહીંયા જો આમાં છે ને લેબુ છે, થોડાક લેબુ મેં કાઢી લીધા છે. અહીંયા તુલસી છે. નારિયેળીના ખામણામાં છે ને એટલું વસ્તુ થાય, બીજું કંઈ ના થાય. લીમડો કે નાખ્યો હોય ને તો લીમડો એમાં નથી ઉગતો, કેટલી ફેરે નાખ્યો લીમડો એમાં નથી થતો. અને આ એટલા ઝાડવા થાય છે તો જે એટલા ઝાડવા રાખ્યા છે. અને હવે આજ તો છે ને લેબુ ઘણું બધું કાંઈ પણ રાખ્યું છે ને તો આજ માથામાં લેબુ માખું. પહેલાં તો છે ને ઠામડાને થઈને પછી બીજી બધી વાત કરીએ ને કરવા સગડી હિમાંશુ આવી જાય, લેવા જવાનો ટાઈમ થઈ જાય પાછું. હાલો જો મેં ઠામડા કરી લીધા છે. ચોકડી સાફ કરી નાખી છે. અને લુગડા ધોવાતા મારે પસવાડે પણ અહીંયા છે ને તડકો આવી જાય અહીંયા, કારણ કે ઝાડવાનું સાંય નથી આવતો. આવી રીતના કંઈક હું ગેલેરીમાં હું લુગડા ધોતી અને તડકો આવતો એટલે ઉપર જો મેં કંઈક આવી રીતના કંઈક જુગાડ કર્યું છે. એટલા લુગડા ધોઈ નાખા અહીંયા આવી રીતના કર્યું. અને પાણી બધું આમ વયું જાય છે. ધાર એ બાજુ છે એટલે પાણી વયું જાય. પાણીનો વાંધો નથી આવતો. પણ મારા મામા એમ કહે, મારા હખરા એમ કહે કે આ પાણીમાં તમે લપટો નહીં. તો હવે આ પાણી છે ને હું લુગડા ધોતી અહીંથી અહીં સુધી એટલા મધ્યમાં પાણી છે. અને મારે હવે હિમાંશુને લેવા જવાનો ટાઈમ થઈ ગયો. હવે હું હિમાંશુને લઈ આવીને પાછી આવીને તો પાણી બધું ફૂંકાઈ જાય. અહીંયા તડકો એટલો પડે છે ને તો બધી લાદીમાં પાણી ફૂંકાઈ જાય. લાદી તપતી હોય ને એટલે. અને હિમાંશુને લેવા જવું 12 વાગી ગયા છે. અને આ ટબ સ્પેશિયલ ભર્યો છે અમારી હિમાંશુ હતું પાણીનો. એમાં ના હે કાયમી આવે એટલે એને એમાં આવીને નાવું પડે. તો દરવાજા બંધ કરી દો, દરવાજે કે ભૂલાઈ જાય તો દરવાજાને બંધ કરી દો અને પછી જાય. અને આ હિમાંશુના મામાઓ મોકલ્યું ખાવા હાટું. કેટલા બધા છે જો મસ્તીના. એટલે પોરબંદરથી મારા નણંદના ઘરવાળાએ મતલબ કે મારા ભાઈએ મોકલ્યું છે હિમાંશુને ખાવા હાટું જાંબુડા. હવે તો જાંબુડા કે તમે તો શું કહેતા હોય મને ખબર શું કહેતા મને નથી ખબર. હું મન થાય એમ કહી દઉં કા જાંબુડા કહું કા પછી ને રાવણા કહું, મોટા રાવણા કહું ને રાવણા કહું, ઓલા શું કહેવાય આમરા કહું કા પછી એને જાંબુડા કહું. હજી કહેવાતું હોય તમારે શું કહેવાય એ કમેન્ટ કરી દેજો. હિમાંશુ તેડી આવું બધી બંધ કરી દીધું. જો અમારી હિમાંશુ ઘેરે આવીને ડાયરેક્ટ તોડફોડ કરવા માંડી. હિંસુ તું શું લઈ આવી આંગળેથી? આંગળેથી નથી લીધી, દુકાનેથી લીધી ને? આંગળે ગોલિયું ખાધી હતી. આંગળે કોઈ ગોલિયું ના આપે, તું અહીંથી લઈ ગઈ હતી ખાધી હતી ને?
વગાડી દે સંપલ. એમ ના દેખાય, આમ દેખાય. આમ ઊભી રહે તો દેખાય. આ સેટી ઊભી રહે. હાજી હવે પપ્પા પપ્પુની વગાડી જોઈએ. કેમ વગાડે? જો દાખલો પડી ગયો. પણ આમાં સામે ના દેખાય, પાછળ ના. કેમ ઓલ તાર ટોપ ભરીને રાખ્યું આમ જે નાવા હાટું ભરીને રાખ્યું. જો બૂટ બૂટ ને બધું કાઢો. હવે તાર રિંગ દેખાડતા કેવી છે? પીળા કલરની છે, કેવા કલરની છે? પણ આમ પાછળના કેમેરો હોય ને એમાં તું ના દેખાતું, આમ મને જ દેખાય. હાલો જો અમારી ઈમાન રહેતી હતી, ઈમાન ને હું દેખાડ દઉં. હાલ દેખાડું, આગળનો કેમેરો કરીને દેખાડું. જો બપોરે સુઈ ગયા હતા ને હવે જો મેં છે ને જીરું કાઢ્યું છે બેણીમાંથી ને. જો જીરું હમું કરું. અહીંયા આમાં છે ને કાકરી વાળું છે અને અહીંયા છે ને આ દાઠિયા વાળું છે. જરાક હમું થઈશ, કઈ હમું નથી. ડુસ્સો બહુ જ ન હતો ને એટલે ચાલુ કર્યું છે. જે એટલા બધા કાઢી લીધા છે. અહીંયા એટલું જીરું પડ્યું છે. આમાં ધાણા હમા કરવાનું છે. ધાણા હમા થઈ જાય પછી જીરું હમું થઈ જાય, બધું હમું થઈ જાય પછી મસાલો દરાવા મેળવાનો છે. પછી ચટણી દરાવાની છે. એવું બધું પહેલાં તો હું કામ કરી લઉં. પછી પાછું કંઈ બીજું આડાવરું હોય તો એ બધું કમ્પ્લીટ. આમ તેડકો છે ને એટલે આપણે જે બધું આડાવરું ઘરનું આપણે ઘર વખરી હોય બધી કમ્પ્લીટ તૈયાર કરવાની હોય ને એ બધી કરી લે થોડાક દીમાં. એટલે પછી આપણે કદાચ ને બીજું કંઈ આડાવરું કામ કરવું હોય, કંઈ બહાર કંઈ જવું હોય તો પછી કંઈ વાંધો ના આવે. તો એના માટે તો જીરું આ લઈ આવ્યા છે અમે. જીરું છે મસ્તીનું મોટું મોટું. જો અમે બસ ડુસ્સો કાઢવાનો છે, સાફ કરવું પડે. અને એ માણસો અમારે જો ધૂળ સુખે છે પણ દેખાડવીને દેખાડા જીવી તો છે નહીં. કારણ કે અહીંયા બધી સુલામાંથી વાની બધી કાઢીને હેરખું કરી નાખ્યું. હું એટલું જીરું હમું કરી નાખું અને પછી થોડોક કૂપનનો માલને લેવા જવું છે એવું બધું. ને રામને કંઈ આવે ખબર નહીં આવે તો થોડુંક હમું કરી લઉં. પછી આગળ રામું આવી છે વિચાર કરીએ. અટાણે વાગ્યા છે સવારના 8:30, 8:30 જેવું થઈ ગયું છે. અને સાંજે રામું કાયમેથી આવ્યા હતા પણ કાયમનું તો જેડો એને મોડું થતું, ગામમાં જવું હતું. એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારે જવું હોય તો જાઓ. અને એ માણસો રહેતી નથી એટલે વિડીયો તો બનાવવાનું તમને બધાને એમ થતું હોય કે બેન તો કાયમી પોતાના જ વિડીયો બને. પણ શું કરું, કાયમી હું એકલી જ ઘેરે હોય. એ માણસો હોય તો એ માણસો આંગણવાડી હોય છે. બપોરે આવે તો બપોરે તો એ નાવામાં જ હોય. નાન પાછી એને હોઈ જાય તો પછી મારો વિડીયો કેમ બનાવો? તો એવું છે. તો એક બે દી આમ જ રહેવાનું છે. બસ રામું જો આજનો ગયા છે, કાલે તો કદાચ ઘેર રહેવાનું કહેતા. એટલે કાલે કદાચ ને એ જો ઘેર રહે તો અમે બધા ભેગા વિડીયો બનાવીશું. હું હિમાંશુ રામું બધા. પણ બે દી તો આમ જ રોડવું જો હે. અને હજી તો એનું ટિફિન ને એવું બધું બનાવ્યું ને ઘણું બધું કામ ઘરનું બધું બાકી પડ્યું છે. અને વિડીયો કાલે બંધ નહોતો કર્યો, મતલબ કે તેડકો મોઢામાં આવ્યો. કારણ કે હું ઢાકલા જેવું હતું ને એકદમથી તેડકો મોઢામાં આવ્યો. કાલે મોડું થઈ ગયું હતું એટલે પછી વિડીયો બનાવ્યો નહોતો, ઉતાર્યો નહોતો, અડધો બાકી હતો. એટલે પછી મેં કીધું અટાણે આપણે ડી એન્ડ કરી દઈએ વિડીયોનો. પછી પાછું ચાલુ કરીશું વિડીયો. તો અટાણે વિડીયો ચાલુ કરવા માટે પહેલાં પૂરો તો કરવો પડે અને થોડાક દી જીમથી રોડી લીજો. કારણ કે હમણાં તો એટલો કંઈ ખાસ ટાઈમ નથી જડતો ને ઘરનું ઘણું બધું કામ હોય. અને કોઈ ઘેર ના હોય, એકલી હોય, એકલે કામ કરતો હોય તો એકલે કામ કરતો હોય કેમ વિડીયો લેવો? તો એ બનતી એક કોશિશ આજ તો કરી. ઘણું બધું કામ છે, બધું તમને દેખાડી કે હું શું કામ કરું. તો એ આવી છે વિડીયો, આના પછીનો વિડીયો આવી છે એમાં. તો આજના વિડીયોમાં એટલું જ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, બાય બાય.